બાબા આ નેવરા ટાઈમે ન જતો હો કોકની કાપી પડશે એ મસ્કા આપા કોહલી કાપશું કોઈ નહીં હો ગગા શેઠની હા મસ્કા ગગા શેઠે હો એ મસ્કા નામ લીધું ગગા શેઠ હાજર ઉભા હમણાં કાપી નાખો બતાય હાલો બાબા સડી મૂકો કેમ મૂકો ઓ બાપા એ મસ્કા હમણાં લાલુ દાદા મને મારી નાખે. ગગા શેઠ તમે જાઓ એનું મગજ છટકી ગયેલું છે જાઓ તમે હા ધ્યાન રાખજે મસ્કા તું. બરો એ પણ લાલુ બાબા આ ગગા શેઠનું ડોકું તમે હુલેવ કાપતા થા એ મસ્કા તે તો કીધું ગગા શેઠને કાપવાની એલા ડોકું નતું કાપવાનું કીધું મેં ખાલી એની વાત કાપવાની છે એમ કીધું તું પછી શોખવટ કરી હતી આપણે કહું તો છું તમને વાત કાપતા નથી આવડતું ના ના મસ્કા વાત કાપતા નથી આવતું શીખવાડ તો હારે કરી જો આપણે ગગા શેઠની વાત કાપી હોય ને તો ક્યાંથી શરૂઆત કરવાની ખબર આ ગગા શેઠ કેવા કા હાવ બાંઠિયા ગગા શેઠ એલા એમ નહીં આ ગગા શેઠ કેવા ખબર હાવ હાવ કાળિયા એલા એમ નહીં આ લાલુ બાબા પૂરો સમજતા નથી પછી બધું કાપવું જ કરે હે ગગા શેઠ ઉભા રહો તમારી વાત ક્યાં છે મારી કાપી છે કેમ મારી વાત કાપી? જલ્દી વાત કાઢો બહાર હાલો મારે કાપી છે તમારી વાત એ લાલુ દાદા એમાં મને ખબર ન પડી હો. સમજો મસ્કા એમ કીધું ગગા શેઠની વાત કાપવાની છે હે મસ્કા મારી વાત કાપી તારે ઉભો રહેતો. નહીં મારી વાત કાપી એક તો એમ તારે દુકાને બધું ભાગ લેવા આવી અને મારી વાત કાપી. એ ગગા શેઠ ચપ્પલ માર્યું બીજી વાર ચપ્પલ ન કરતા કે તમને ઘા કરી દેશે તમારે ચપ્પલ ને ઘા કરી દેશો ઉભો રહે મને કા કાપ્યું મારી વાત કાપી પાછી મને કા કર્યું મારી હમું બોલે તું ઉભો. એ ગગા શેઠ આમાં તો તમારી વાત કપાઈ ને એમાં કાઈ નવાઈ નથી બસ તમારી છે ને આટલી બધી વાત કપાઈ જ છે હે તમે મારી વાત કાપા હાથ કયા ભેગા થાવ લાલુ દાદા ઉભો. મારી ને બધું છે એ લાલુ બાબા હવે આ ગગા શેઠ ને પરસાદી આપવી જ પડશે હો હે મુસ્કા તો મૂલ્ય પડશે યાર તમારે પરસાદી જોતી છે લ્યો પેલા ગગા શેઠ ને આપી દો ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય આ બાપા પરસે લે આ પરસેદી પેટ ભરીને પરસે લે ઓય બાપા એ ધરાઈ ગયા મુસ્કા પરસેદી તમારે ખાવી પડશે ના ના મારે નથી ખાઈ હો હા તો બસ શાંતિથી વાત કાપવા માંડો ગગા શેઠ ની હા ગગા શેઠ કેવા કા હાવ લોભ્યા ये क्या हो गया टकड़ा तारा हिसाबे से ने आज बर धंधो भांगी गयो એટલી દાંત ચડે છે તારી ઉપર કે તારો ટકો તોડી નાખું પાછો વળી 2 કલાક મારે હામું જોઈ રહ્યો જોઈ હામું જોઈ રહ્યો મારી હામું તને હજી મારી ખબર નહીં હોય એક તો માઇન 20 રૂપિયા હતા 20 રૂપિયા દઈને બજારમાં પહોંચ્યો મેં કીધું ત્યાંથી થોડા કમાઈશ ને હું પૈસા પછી કઈ ઘરે વાપરીશ ત્યાં ન્યા હામું જોઈ રહ્યો ઉભો રે તું આમ નહીં સમજે અંદરથી છે ને કઈક હથિયાર લેતા આવું અને પછી તરત ટકો તોડી નાખું બેટ ઘડી કાંયા આવું છું હમણાં પાછો હો હા ક્યાંય વયો ન જાતો હા પડી જાય છે હજી પાછો હા ઓય બાપા ઓય બાપા જીબી નાખ્યો મસ્કાઈ. ઓહો એ કુકુયા તોય એ કુકુયા કોકનું માથું પીડ્યું એ કુકુયા ઓય બાપા એ કુકુયા કોકનું માથું પીડ્યું ઓય બાપા એ પણ હું છે કે છે રાડ્યું રાખો છો એ કુકુયા કોકનું માથું ઉડીને આપણા ખાટલા ઉપર આવ્યું તો એ માથાને તું કાપા તું ધાર્યું લેવા ગયા છો અંદર કાકા છે કેમ? મેં મૂકેલું છે કેમ તે મૂક્યું? એ કાકા છે એક તો 20 રૂપિયા તમે હવારે મને વાપરવા આપ્યા કે નહીં હા. તે મને એમ થયું બજારમાં જાઉં હું હા ત્યાં છે ને હું બજારમાં ગયો 20 રૂપિયા ખર્ચ કરીને બરોબર તે એક ભાઈ ઉભા હતા ને તે મને વિચાર આવ્યો કે લાયના ભાઈનું પાકીટ મારી લો એટલે એમાં પૈસા છે હા તે કાકા છે આ માણસ છે ને 2 કલાક એક ધારે મારી સામું નજર રાખીને ઉભો રહ્યો ઓલા ભાઈ વૈયા ગયા ને ત્યાં લગી નજર નો અહીંયા હટાવી પછી પછી મેં ઓલા ભાઈ વૈયા ગયા ને પછી મેં કીધું હવે મારે આને મારવો પડશે. પછી હું ધીમે ધીમે એની પડખે ગયો ત્યાં કાકા છે પૂતળું હતું હે પૂટલું છે લઈ લો તે ડોકું જ લઈને વહી આવ્યો એ કાપડ વાળાની દુકાનની મોર આમ ઊભું છું એ કુકુયા એ બધી વાત જવા દે હા મસ્કે મને પરસાદી દીધી બોલ પેટ ભરીને કુકુયા પેટ ભરીને પરસાદી દીધી હા હવે મારે એને પરસાદી આપવી પડશે કુકુયા એ કાકા છે ખાલી એક હુકમ કરો એટલે આમ જવો પરસાદી આપી એ કુકુયા એને પરસાદી આપીએ કુકુયા ધરા જઈને જાવ તો કાંઈ વાંધો નહીં કાકા છે આને પછી પરસાદી આપી પેલા એને લેતા આવું કુકુયા હું હમણાં આવું મસ્કો મળે ને એટલે પરસાદી આપી દીધી ચિંતા કરો માં કાકા છે પરસાદી આપી દો એને હું ધરા જઈને જાવ આપજે
આપણે આખા ગામની વાત કાપી નાખી છે તો હવે કોની કાપી? એ મસ્કા હવે તો ગામમાં હે ને આપણે બે ઉજા આપણે બે હામાહામી કાપી તો થાય. તે વાંધો નહીં. હા તો લાલુ બાબા શરૂઆત હું કરું બસ. આ કઈ રાલ મસ્કા. લાલુ બાબા તમારા કેટલા બધા વર્ષ થયા તો તમારા લગ્ન જ ન થયા. એ મસ્કા તું અહીંયા દુકાને બેઠો પણ તારે કોઈ ગ્રાહક જ નથી આવતું. બસ ઓ લિમિટમાં લાલુ બાબા. હે એ મસ્કા તે ગગા શેઠે પરસાદી આપી? હં? હા તો હાલ તારે પરસાદી લેવાની છે. એ ના ના ગોકુળભાઈ મારે કઈ પછડી નથી લેવી તમે જાઓ. એ તે ગગા શેઠે પેટ ભરીને પરસાદી ખવડાવી કેમ વળી? હા પણ ઈ તો હાલ્યા રાખે ગોકુળભાઈ એમાં કઈ ન હોય. જાઓ જાઓ તમે જાઓ. ના રે ના એમ ક્યાંથી થાય? પરસાદી તો મારે ખવડાવી જ પડશે હવે તને. પણ મારે નથી ખાવી ગોકુળભાઈ. કેમ? મને બીક લાગે મારે નથી ખાવી. એ ગગા શેઠનો હુકુમ છે મારી ઉપર કે જા ગોકુળિયા તું મસ્કાને પરસાદી દઈ દે. પણ મારે નથી ખાવી ગોકુળભાઈ મારથી ભૂલ થઈ ગઈ એમ તો કહું છું. હે છોકરા જેમ રોવા માંડ્યો ખાવી નથી એટલે પરસાદી ઉપર હાલ એ નહીં ઘેરે લઈ ગોકુળભાઈ, જવું નહીં. પડશે. એ ભૂલ થઈ ગઈ ગોકુળભાઈ નહીં મારી ભૂલ થઈ ગઈ નહીં કરું કોઈ દી. હે ગોકુળભાઈ પરસેદી તો ખવડાવવા ગયા છે. મારે પરસેદી ખવડાવી જોવા જવું પડશે. ત્યાં લગી મારી આંખુને ટાઢક નહીં મળે. લે જાવ. બેઠ અહીંયા. હા એ ગોકુળભાઈ જાવજો જાવજો. તમારે લાલુ બાબા પરસાદી ખાવાની છે? હે ગોકુળભાઈ હું આમાં નતો પરસેદી તો મસ્કા એક જ આપી હતી મેં નહોતી આપી. હા તો કાંઈ વાંધો નહીં બેઠો. એ ગોકુળભાઈ પણ એમાં બાદવાનું ન હોય. એ લાલુ બાબા અને નિકી ગોકુળભાઈ છે ને ધોકા ને એવું કઈક લેવા ગયા છે હમણાં આપણને બેને મારશે. હે મસ્કા મને થોડોક મારે મેં ક્યાં પરસેદી આપી. આપણે ખોટે ખોટી ગગા સીટ નેણી કાઢી. હા હા હાલે મસ્કા ખાવા માંડ પ્રસાદી. અરે હામ હું જોવે આ પ્રસાદી મને ખાવા લે. આ પરસેદી હા ગગા શેઠે કીધું ને મસ્કાને પ્રસાદી ખવડાવી કે પેટ ભરીને. આ પરસેદી ની વાત છે એમને? તો એમ તમારે પેલા કેવું થયું ને? બધી ખાઈ જજે હો. હે ગોકુળભાઈ ગગા શેઠને મેં પરસેદી આપી હતી. લે તો તમે તો ના પાડતા હતા ને મેં નથી આપી એમ. ના ના મેં આપી હતી. તે થોડીક આપી છે. હા. હા તો લાલુ બાબા તેમ મળા ખાવા લો. મારી હારે હતા લાલુ બાબા. હા ખાવ કેમ ને બધી ખાલી જ કરવાની છે. હા ફૂટશે નહીં પણ ટ્રાય કરશું. ગોકુળભાઈ આજ માટે એટલું ઘણું છે. હવે તમે ખાઈ જજો. અરે એમ ક્યાંથી ભાગતા હતા? ખાવા મળો ખાવ જલ્દી. ये क्या हो गया? હે લાલુ બાબા ચાલુ કરો હાલો જલ્દી ખાવા મળો પૂરું કરો બધું. એ તું ખા. ગોકુળભાઈ હવે નથી ખવાતી પરસેદી. વરે તો મારવો પડશે નહીં ખાતો. આવો બેન. તો ગોકુળભાઈ હવે નહીં હાલે આ છેલ્લું બટકું. બા લુચીને લઈ લ્યો હાલો. લાવ હવે. મેં ઘરે ફૂટા છે હવે. આ એને ઉવા નીકળો હાલો. ભાગો. એ લાલુ બાબા ઘરે જઈને ઉવા નીકળો હાલો. આવું પેટ ભરાઈ ગયું હો. મોઢું દુખવા મળ્યું ખાન ખાન હવે તો. હા તો ઉપડો જાઓ. હે મસ્કોની ક્યાં ભાઈ ગયા છે? હા હવે હે મસ્કા ગોકુળભાઈ હાલો રેખા નો રાવા દીધો. ભાઈ હું પણ લાલુ બાબા કઈ આમ થોડી પરસેદી દેવાની હોય. તો એ મસ્કા હું છું. એ ગગા શેઠ આ તમારા નોકર ગોકુળભાઈને કઈક તમે સમજાવો હો. આમ કઈ કોઈને પરસેદી ન દેવાય. હે ગોકુળિયા હારા ધીબા લાગે કેમ મસ્કા? કેમ હું આ જો પેટમાં દુખવા માંડ્યું એટલે પરસેદી દીધી ગોકુળભાઈએ. હે ગોકુળિયા પેટમાં ટીકા માર્યા લાગે. હે મસ્કા એક કામ કર હું ઘરે જઈને આરામ કરું. બે હવા રેખા નથી રાવા દીધા. હે ગોકુળિયા બેઠે એવા નો રાવા દીધા હારા ધીબા લાગે. એ લાલુ બાબા આમ જો મને તો છે ને મોઢું દુખે છે. હે ગોકુળિયા મોઢે ટીકા માર્યા લાગે દાંત પાડી દીધા હશે. એ મસ્કા હારો હારો હાલ હું ઘરે જાઉં હો. હા જાઓ જાઓ. હા એ લાલુ બાબા મારે તો છે ને ઘડીક આરામ કરવો છે હો. મારથી હવે બોલાતું નથી. હે મસ્કા આમ જો મારે તો 2 દિવસનું થઈ ગયું. આ ગગા શેઠ કાર્ય આવશે ભૂખ લાગી છે હવે. હા 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 વાહ. આવી ગયા ગગા શેઠ હો. વાહ ગોકુળિયા વાહ તે ઓલા બેને હારી પરસેદી આપી હો. એ ગગા શેઠ પરસાદી તો આપું જ તે ને ભૂખ્યા પેટે પરસાદી આપી દીધી મેં એને. ભૂખ્યા પેટે આપી ગોકુળિયા પરસેદી. હા વાહ ગોકુળિયા મોઢા પર તે ઢીકા મેરા પેટમાં તે ઢીકા મેરા પરસેદી હારી આપી હો ગોકુળિયા તે. હે ગોકુળિયા એક કામ કર તું ભૂખ્યો છો ને હા
કાલ આપણે કથામાં ગયા હતા ખબર છે ઈ પ્રસાદી લાવ્યા ઈ પ્રસાદી લેતા આપણે બે ખાઈ લીધા એ કાકા છે ઓલે સોરીને લાવ્યા હતા ઈ અડધી પ્રસાદી હા 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 તે ઈ પ્રસાદી તી બેન મેં ખવડાવી એ ગોકુળિયા ઈ પ્રસાદી મેં ખવડાવે નોટ કીધી મારવાના હતા ઈ બે ઈ પ્રસાદી ખવડાવે નથી હે